તો આગળ વાત કરીશું એક મોટા સમાચાર મળી રહ્યા છે। રાધનપુર રામદેવ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની છે। આપને બ્રેકિંગ સમાચાર આપી દઈએ। રાધનપુરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। રિટાયર્ડ જેલર કરશનભાઈ એલ રબારીના ઘરે મોટી ઘટના બની છે। 5 થી 6 જેટલા ઈસમો દ્વારા રાત્રિ દરમિયાન લોકો ધસી આવ્યા હતા। આશરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેમજ 2 ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું। બારીને કાચ તોડી નાખ્યા હતા। સમગ્ર ઘટના બાબતે રાધનપુર પોલીસની જાણ કરવામાં આવી હતી। પોલીસની જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આપને હાલ અત્યારે બ્રેકિંગ સમાચાર આપી દઈએ। જે મોટા સમાચાર છે કે જ્યારે એક રિટાયર્ડ જેલરના ઘેર ફાયરિંગની ઘટના સામે આવી છે। આખો રિપોર્ટ જોઈશું। અમને સવારમાં વહેલા જેવા સમાચાર મળ્યા કે સોસાયટીમાં ફાયરિંગ થયું છે એટલે તાબડતોબ અમે એમના ઘરે સમાચાર માટે ગયા। કરશનભાઈ જેલર જે એક રિટાયર્ડ કર્મચારી છે અને એક અમારા સન્માનીય વ્યક્તિ છે, સોસાયટીમાં બહુ સારી રીતે રહે છે અને એમના ઘરે જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ। એ નરાધમ તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે, બારીઓને પણ નુકસાન કર્યું છે। એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ છે કે આવી ઘટનાઓ વારંવાર ના બને અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આક્રમકની સજા કરે। અને ફાયરિંગ પણ થયું છે, 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે। ફાયરિંગ રાઉન્ડના અહીં કને એને કારતૂસ પણ અહીંયા પડેલા છે અને પીઆઈ સાહેબને પણ મારી નમ્ર અરજ છે કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે ને આ તો સોસાયટીમાં આ ઘટના બની, કાલ ઉઠીને કોઈ બીજાના ઘરે આવશે ત્યારે પણ આવી ઘટનાઓ બને તો એ ખરેખર આ રાધનપુર શહેર માટે યોગ્ય નથી। એ અમારી સોસાયટીની તમામની માંગણી છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે। ચોકીદારને પણ એમને ભયભીત કરી દીધા હતા। ચોકીદારને સાઈડમાં બેહાડી અને કીધું કે ભાઈ અમારો મામલો છે, મળવા જવું છે એમ કરીને ચોકીદારને પણ હાથમાં પેલી ટામી હતી, ટામી બતાવી અને ચોકીદારને કીધું કે તમે દૂર જતા રહો, આ અમારો મામલો। એટલે ચોકીદાર પણ અમને ભયભીત થઈને રજૂઆત સવારમાં કરતા હતા કે ભાઈ મારે પણ હવે આમાં કેવી રીતે કામ કરવું એમ। આમ મારી નમ્ર અરજ છે અમારી સોસાયટી વતી કે આ મામલો તાત્કાલિક સંવેદનશીલ ગણી અને અગ્રતા આપી અને એકદમ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે। અસ્તુ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રામદેવ સોસાયટીમાં આજરોજ સવારના આશરે 4:15 વાગે એક કાળા કલરની ગાડીમાં 6 ઈસમો આવી અને જે ફરિયાદી છે એની સાથે અગાઉ જે આરોપીઓએ પૈસા આપેલા હશે એને કઢાવવા સારું, બળજબરીથી કઢાવવા સારું આવેલ ઈસમોએ 2 રાઉન્ડ ફાયર કરેલા છે, જેમાં 1 રાઉન્ડ ફરિયાદીના ઘર તરફ કરેલ છે અને એ લોકોની પાસે લોખંડની ટામીઓ અને ધારિયા પણ હતા એવું ફરિયાદી લખાવેલ છે। જેના વડે એ ઈસમોએ ફરિયાદીની જે બહાર વાહનો પડ્યા હતા એને કાચની પણ તોડફોડ કરી અને નુકસાન કરેલ છે। આમ આવેલ ઈસમોએ પૈસા કઢાવવા સારું બળજબરીપૂર્વક ફાયરિંગ કરી જાનથી મારી નાખવાના ઈરાદે એમણે આ કૃત્ય કરેલ હોય ફરિયાદીની લખાવા મુજબની ફરિયાદ લખેલી અને હાલમાં અલગ અલગ ટીમો એલસીબી એસઓજી લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવાની તજવીજ ચાલુમાં છે। જેમાં નામજોગ 2 આરોપીઓમાં એક આનંદ અમૃત રબારી અને બીજો છે મિત ઉર્ફે બોલો રબારી અને બાકીના જે 4 ઈસમો છે એ અજાણ્યા છે। આમ ફરિયાદીની ફરિયાદ લઈ અને હાલમાં તપાસ તજવીજ ચાલુ છે। એફએસએલ અધિકારી મારફતે બનાવડી જગ્યા જે પંચનામું કર્યું એ દરમિયાન પણ એક કાર્ટિસ જે ના ભાગે બારીના કાચ તૂટેલા હતા એ કાચની નીચેથી એક કાર્ટિસ મળી આવેલ છે જે 9mm નો કાર્ટિસ છે। આ ઉપરાંત 2 ખાલી કેસ પણ મળી આવેલા છે। એટલે બળજબરીથી પૈસા કઢાવવા માટે અને જાનથી મારી નાખવાના એટલે આરોપીઓએ ફાયરિંગ કરેલ છે। ભૂમડો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર, ઘૂસમાં રહેવાના પ્રયત્ન કર્યા, જાળી બારીઓ તોડી નાખી છે। કયા કારણોસર ફાયરિંગ કર્યું? કોઈ છોકરાને બોલા ચાલી થઈ હતી સામાન્ય, એમાં આને આવું કર્યું છે એમ। છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું। શું નુકસાન થયું છે? નુકસાન જો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળી તોડી નાખી છે, ગાડીને કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ તોડી નાખ્યા છે, બરોબર। અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો નથી મારી નાખવાના હતા, છોકરાને બહાર કાઢ કે મારી નાખવા છે એમ। આમાં કોઈને ઈજાઓ થઈ ખરી? ઈજાઓને તો નીચે નમી ગયો ને કે ઈજા થાલે હતી ને, પણ પછી અમે બહાર બારણું ખોલ્યું નહીં, બારણું ખોલો ને તો મને એક હાથાને નુકસાન કરો આ લોકો।
રાધનપુર પોલીસ ફરિયાદ નોંધાવી રાધનપુર પોલીસની ફરિયાદ નોંધા ચાલુ છે. કેટલા ઇસમો સામે કેટલા સમય? 5 કે 6 એમ કહો. 5 થી 6 ચોડા અમે ફરિયાદ નોંધાવી. શું માંગ છે તમારી? કાયદેસર કાર્યવાહી કરવી પણ આના માટે કડક પગલાં લેવા પડે. આજે કાયદાની વ્યવસ્થા દવે નહીં રહે, કેમ કે આ લોકો જો આવું લુખા તત્વ કરતા હોય અને જો કોઈના ઘરનામાં ફાયરિંગ સોસાયટીમાં કરતા હોય તો પછી કોઈનું કાયદાની વ્યવસ્થા જો દેખાતો જ નથી ને. હે કોઈ બીક જેવો શબ્દ જ નથી ને એમને. તો આ વિષય ઉપર વધુ માહિતી માટે વિક્રમસિંહ ઠાકોર અમારી સાથે જોડાઈ ગયા છે. વિક્રમસિંહ ઠાકોર, શું છે અત્યારે હાલ પરિસ્થિતિ ત્યાં અને કઈ રીતે આ ઘટના બની અને આ ઘટનાની અંદર કોણ કોણ શામિલ છે અને આ ઘટના શા માટે ઘટી છે? જી હર્ષ, ચોક્કસ જણાવી દઉં કે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રામદેવ સોસાયટીમાં રિટાયર્ડ જેલર કરશનભાઈ રબારીના ત્યાં અંદાજિત 6 જેટલા ઇસમો દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગ લઈને હાલ તો ડીવાયએસપી શાહિદ હક આપનો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તે સમગ્ર ઘટનાને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે. બિલકુલ. તો આ ઘટના શા માટે ઘટી છે અને કેમ ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ફાયરિંગનું કારણ શું છે? જી હા, હાલ તો સમગ્ર મામલે જે પ્રમાણે ફરિયાદી લખાવી છે એ પ્રમાણે પૈસાની લેતી દેતી ફાયરિંગ કરવામાં આવ્યું હોય એ પ્રમાણની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. એટલે પૈસા કોણે લીધા છે, કોણે આપવાના છે અને કેટલા રૂપિયા આપવાના છે તેવી કોઈ માહિતી સામે આવી છે? જી હા, હાલ તો જે પ્રમાણે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે એ પ્રમાણે હાલ જે ઇસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે એ ઇસમો જે ફાયરિંગ જેમના ઘરે કરવામાં આવ્યું છે તેમની પાસે પૈસાની લેતી દેતીમાં પણ ફાયરિંગ થયું હોય એ પ્રમાણે હાલ માહિતી સામે આવી રહી છે. જી. તો આ જે નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ કોના દ્વારા હવે કરવામાં આવશે? નુકસાની બાબતે હજી સુધી હાલ કોઈ ચિત્ર ક્લિયર થયું નથી, પરંતુ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. જી, ચોક્કસથી. તો આ વિષય ઉપર તમે માહિતી આપતા રહેજો અને ત્યાં જેટલી પણ ખબરો સામે આવી રહી છે તેને અપડેટ કરતા રહેજો. હવે આગળ